નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ભાવેશ કડેવાળમાં. આજે આપણે 30/3/2024ના રોજ લેવાયેલી ધોરણ 5ની CET કોમન એન્ટ્રન્સ ટેસ્ટના દરેક પ્રશ્નોનું સોલ્યુશન જોશું. જેમાં પહેલો પ્રશ્ન છે, એક બોક્સમાં 15 નંગ ચીકુ આવે તો આવા 20 બોક્સમાં કુલ કેટલા નંગ ચીકુ આવે? તો બાળ દોસ્તો, તમે સાચો જવાબ ટીક કરેલો હશે 30. તો કઈ રીતે? તો કે 15 ગુણ્યા 20 કરશો તો તમારો જવાબ આવશે 300, એટલે કે 15 દુ 30. આ રીતે પણ તમે લખી શકો. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, બળદગાડું અંદાજે 1 કલાકમાં 4 કિલોમીટર અંતર કાપે છે, તો 30 કિલોમીટર અંતર કાપવા માટે કેટલો સમય લાગશે? તો એના માટે તમે આમ સમયની ગણતરી કરી હશે. 1 કલાકમાં 4 કિલોમીટર, બરાબર. તો 30 કિલોમીટર માટે કેટલો સમય લાગશે? તો 30 ભાગ્યા બાળકો તમે 4 કર્યા હશે તો 4 સત્તા 28. કેટલા વધ્યા? તો કે 2 0 મૂકશો અહીંયા પોઈન્ટ, તો 4 પંજા 20, એટલે કે 7.5 કલાક. તો 7.5 કલાક કોને કહેવાય? તો 7 કલાક અને 30 મિનિટ. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન જોશું. 8 કિલોગ્રામ કેરીના એક બોક્સની કિંમત 1200 રૂપિયા હોય તો 1 કિલોગ્રામ કેરીની કિંમત કેટલા રૂપિયા? તો બાળકો, તમે સાચો જવાબ કરેલો હશે 150 રૂપિયા. તો કઈ રીતે આપણે જોઈએ? તો 1200 ભાગ્યા 8 કરશું તો 8 એકા 8. કેટલા વધશે? 4 વધશે. ઉપરથી ઉતાર્યા શૂન્ય, તો 8 પંજા 40. આ જે શૂન્ય વધે તે આપણે ઉપર મૂકી દઈશું, એટલે કેટલા રૂપિયા આવે છે? તો કે 150 રૂપિયા. ત્યાર પછી ચોથો પ્રશ્ન છે, નારંગીમાંથી રસ કાઢવામાં આવે તો તેના રસનું વજન નારંગીના વજનના 3/5 ભાગનું થાય છે. તો આવી 10,000 કિલોગ્રામ નારંગીમાંથી કેટલો રસ નીકળે? તો 10,000 એને ગુણ્યા 3/5 કરશો બાળકો તો 5 દુ 10, એટલે કે 2000. તો 2000 ગુણ્યા 3 કરશો એટલે તમારો જવાબ આવશે 6,000 કિલોગ્રામ. ત્યાર પછી પાંચમો પ્રશ્ન, નીચેના પૈકી કયો ખૂણો કાટખૂણો નથી? જો શબ્દ સમજો. કાટખૂણો, તો ટીવીનો એક ખૂણો કાટખૂણો હોય છે. મોં ખોલેલું એ કાટખૂણો નથી હોતો, બરાબર. મગરનું જે મોં ખોલેલું છે તે કાટખૂણો નથી. પાઠ્યપુસ્તકનો એક ખૂણો કાટખૂણો હોય છે. દિવાસળીમાં માચિસનો પણ કાટખૂણો હોય છે, એટલે આપણો જવાબ આવે છે બી. ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન, નીચે પૈકી કયા સમયે ઘડિયાળના કલાક અને મિનિટ કાંટા વચ્ચે કાટખૂણો બને? તો 9 વાગ્યાના સમયે મિનિટ કાંટો અને કલાક કાંટા વચ્ચે કાટખૂણો બનશે. નીચેના પૈકી કોનું ક્ષેત્રફળ સૌથી ઓછું થશે? તો બાળકો, અહીંયા તમે જોઈ શકો છો, ગણિતના પાઠ્યપુસ્તકનું એક પેજ, ચાદર અને હાથના પગના પંજાની છાપ કે 500ની. તો 500ની ચલણી નોટ છે તેનું ક્ષેત્રફળ સૌથી ઓછું થાય છે. તો આપણો જવાબ આવશે સી, 500ની ચલણી નોટ. ત્યાર પછી આઠમો પ્રશ્ન, ભારતના રાષ્ટ્રધ્વજમાં કેસરી રંગ કેટલો ભાગ રોકે છે? તો કે 3જો ભાગ, કારણ કે 3 રંગ છે, કેસરી, સફેદ અને લીલો. ત્યાર પછી નવમો પ્રશ્ન, નીચે પૈકી કયો વિકલ્પ ખોટી વિગતો દર્શાવે છે? તો બાળકો, અહીંયા તમે જુઓ, કુલ 8 ભાગમાંથી 5 ભાગ કલર. આ સાચી વિગત છે, અહીંયા પણ સાચી વિગત છે, અહીંયા આ વિગત ખોટી છે, એટલે આપણો વિકલ્પ આવશે ડી. શા માટે? કારણ કે આના 6 સરખા ભાગ પડેલા નથી. 4 ભાગ જ છે, 6 ભાગ સરખા પડેલા નથી. ત્યાર પછી નીચેના પૈકી કોણ 52નો અવયવ નથી? તો બાળકો, 1 52નો અવયવ છે, 2 પણ છે, અને 13 ચોખ્ખું 52 થાય, એટલે 3 આપણો સાચો જવાબ આવશે 3, એટલે કે વિકલ્પ નંબર સી. ત્યાર પછી 11મો પ્રશ્ન, નીચેનામાંથી સિક્કાઓના કયા સમૂહની કિંમત સૌથી વધુ થશે? તો 20 રૂપિયાના 3 સિક્કા, તો એની કિંમત થશે 60 રૂપિયા. 10 રૂપિયાના 5 સિક્કા, એટલે એની કિંમત થશે 50 રૂપિયા. 2 રૂપિયાના 15 સિક્કા, એટલે એની કિંમત થશે 30 રૂપિયા. અને 5 રૂપિયાના 7 સિક્કા, એટલે એની કિંમત થશે 35 રૂપિયા. તેથી આપણો વિકલ્પ આવે છે એ. ત્યાર પછી નીચેનામાંથી 5,000 અને 5,000 અને 1000ના અડધા, એટલે 5,500. એક 5,000 પૂરા અને 1,000ના અડધા, એટલે 500. આનો તમે સરવાળો કરો એટલે 5,500 આવે છે, જેથી કરીને તમારો વિકલ્પ આવે છે બી. ત્યાર પછી 13મો પ્રશ્ન, જેની લંબાઈ 80 મીટર અને પહોળાઈ 10 મીટર હોય તેવા લંબચોરસ કેટલી જમીન રોકે? તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબચોરસનું ક્ષેત્રફળ. તો 80 એને ગુણ્યા બાળકો તમે કરશો 10, એટલે તમારો જવાબ આવશે 800. તમારો જવાબ કેટલો આવે છે? 800 ચોરસ મીટર, એટલે વિકલ્પ નંબર એ સાચો થયો. ત્યાર પછી 14મો પ્રશ્ન,
પાય ચાર્ટ એટલે વર્તુળ આલેખ. પાય ચાર્ટ એટલે શું છે? વર્તુળ આલેખ. ત્યાર પછી 15મો પ્રશ્ન, 7956 સંખ્યામાં 7ની સ્થાન કિંમત, તો 7ની સ્થાન કિંમત બાળકો 7000 છે અને 5ની સ્થાન કિંમત 50 છે. આ બેનો સરવાળો કરશો એટલે 7050 આવે છે, જે વિકલ્પ એમાં દર્શાવેલો છે. ત્યાર પછી 16મો પ્રશ્ન, હેમંત પછી કઈ ઋતુ આવે? તો હેમંત પછી શિશિર ઋતુ આવે છે. 17મો પ્રશ્ન, 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડતા ટ્રેનને 110 કિલોમીટરનું અંતર કાપતા કેટલો સમય લાગે? તો 20 કિલોમીટર કેટલી કલાકમાં કાપે? તો 1 કલાકમાં કાપે છે. બરાબર, 20 કિલોમીટર 1 કલાકમાં, તો 110 કિલોમીટર કેટલી કલાકમાં? તો 110 એને ભાગ્યા 20 કરશું બાળકો, તો આપણો જવાબ આવે છે 5 કલાક અને 30 મિનિટ, એટલે કે 5.5 કલાક થશે. તો 5.5 ને આમ લખીએ કે 5 કલાક અને 30 મિનિટ. ત્યાર પછી 18મો પ્રશ્ન, અમદાવાદ શહેરના મણિનગર નામના રહેણાંક વિસ્તારમાં લગભગ 2 લાખ વાહનો છે. કુલ કેટલા લાખ વાહનો છે? 2 લાખ. તે પૈકી ચોથા ભાગના, એટલે 2 લાખ ભાગ્યા 4 કરશો બાળકો, તો 2 લાખ એને ભાગ્યા 4 કરો તો તમારો જવાબ આવશે, કેટલો જવાબ આવશે? 50,000. ત્યાર પછી આપણે જઈએ તો 19મો પ્રશ્ન, 4 અંકોની મોટામાં મોટી સંખ્યામાંથી 4 અંકોની નાનામાં નાની સંખ્યા બાદ કરતા, તો 4 અંકોની સૌથી મોટામાં મોટી સંખ્યા છે 9999 અને સૌથી નાનામાં નાની સંખ્યા છે 1000. તો એમાંથી તમે બાદ બાકી કરશો બાળકો, તો 9, 9, 9 અને 8, એટલે આપણો જવાબ આવે છે 8999, જે વિકલ્પ એમાં આપેલો છે. ત્યાર પછી 20મો પ્રશ્ન છે, ગુજરાતનું સૌથી મોટું પ્રાચીન હયાતનગર કયું છે? તો ગુજરાતની સૌથી પ્રાચીન હયાતનગર વડનગર છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ તો, તમારે ખાલી જગ્યા કામ છે સ્મિતાબેનનું કે દક્ષાબેનનું? તો તમારે કોનું કામ છે? આપણો વિકલ્પ નંબર આવશે બી. ત્યાર પછી બાળકો આ રીતે આપણે સેટ નંબર બીનું સોલ્યુશન જોયું છે. તો બાળકો અહીંયા મેં નાના નાના ટપકા કરેલા છે, જે તમે જોઈ શકો છો. જે નાના નાના ટપકા છે એ સાચા જવાબ છે. તો આપણે અહીંયા તમે નાના જવાબ જે મેં ટીક કરેલા છે તે તમે જોઈ શકો છો. આપણો વિડીયો બહુ લાંબો થઈ જાય એટલે આપણે હવે અહીંયા ઝડપથી ચલાવીશું. પાંત્રીસમો પ્રશ્ન જોશું. 0.5 નીચેનામાંથી શું સાચું છે? તો 0 ગુણ્યા 5 બરાબર શું આવી જશે? 0 ગુણ્યા 5 બરાબર 0, 1 ગુણ્યા 5 બરાબર 1, 5 ગુણ્યા 0 બરાબર શું આવશે? આમાં 1 ગુણ્યા 5 અહીંયા આ ખોટું છે, એટલે આપણો વિકલ્પ આવશે એ. બરાબર, એટલે આ રીતે તમે બધાના જવાબ બાળકો તમે ટેલી કરી શકો છો. તમારી બુકમાં અહીંયા મેં જવાબ અહીંયા પોઈન્ટ કેમ ડોટ કરેલો છે એવો ડોટ કરેલો છે. તો દરેકમાં ડોટ કરેલો જવાબ પછી તમે દરેકનો ચેક કરી શકશો. દરેકમાં મેં ડોટ કરેલો છે. નીચે સ્ક્રોલ કરતો જાઉં છું તો ડોટ જે જવાબ છે એ તમારે સાચો વિકલ્પ ગણવાનો છે. આ CET નું પેપર છે.